ખદબદતી ગંદકી, 500થી વધુ કાચા પાકા મકાનો, પાણીના પ્રવાહ વચ્ચે પાયો અને દબાણોમાં દબાયેલા તળાવના આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના. પાણીગેટ વિસ્તારમાં આવેલ અજબ તળાવ અને રાજારાણી તળાવ પરના ગેરકાયદે બાંધકામ મામલે ભાસ્કર ગ્રાઉન્ડ પર પહોંચ્યું. સાંકડી ગલીમાંથી અજબ તળાવ પર પહોંચ્યા તો પાણીનું એકેય ટીપું પણ ન હતું. જોકે એક સમયે તો અહીં 12 માસ પાણી ભરાયેલા રહેતા અને આ તળાવમાં પાણી આવ્યા બાદ બાજુના રાજા રાણી તળાવમાં પાણી જતું હતું અને તેની પાછળ એક નાનકડું તળાવ આવેલું છે, ત્યાં પણ પાણી જતું હતું અને જે પાણી વધતું હતું તે કાંસ દ્વારા જાંબુઆ નદીમાં જતું હતું. રાજારાણી તળાવમાંથી પાણીની 2 ફીડર લાઇન પસાર થાય છે, જેમાંથી એક લાઇન લીકેજનું કહીને બંધ કરી દેવામાં આવી. જોકે સૂત્રોનું કહેવું છે કે આ લાઇનમાં ઇરાદાપૂર્વક ભંગાણ કરવામાં આવતું હોવાથી તેને કાયમી બંધ કરાઈ છે. એક લાઇન ચાલુ છે તો તેના પર 100થી વધુ મકાનો ખડકી દેવાયા છે અને બંને તળાવ વચ્ચેની દિવાલ પર 10 ફૂટ પહોળો બ્રિજ પણ બનાવાયો. 13 વર્ષમાં આવી રીતે અજબ તળાવ ગાયબ થયું તો રાજારાણી તળાવની આજુબાજુમાં પણ દબાણ ઘર કરતું ગયું. એવો દબાણ કરી દીધો કે પાણી જવાનો રસ્તો બંધ કરી દીધો છે. પાણીનો રસ્તો બંધ થતા સ્થાનિકોની કરે લાલા ભરે હળદા જેવી સ્થિતિ છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.